નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં 1 કલાકમાં હાર્ટ એટેકના કારણે 2 લોકોના મોત। સફળતાના શિખરે બિરાજતા વાપીના ચંપકલાલ પટેલ આજે યુવાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે। પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રકના ડ્રાઈવરનું વીજ કરંટ લાગતા મોત। વાપી જીઆઈડીસીના 4th ફેઝ વિસ્તારમાં એક કંપનીમાં બાકોરું પાડી લાખો રૂપિયાના સામાનની ચોરી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડમાં 1 કલાકમાં જ હાર્ટ એટેકથી 2 ના મોત। વલસાડ તિથલ રોડ પર વાત કરી રહેલા એક યુવકને આવ્યો હાર્ટ એટેક। 30 વર્ષીય જીમિત રાવલ વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો। હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો। 1 કલાક અગાઉ તિથલ રોડ પર જ રસ્તે ચાલતા રાહદારીને આવ્યો હતો હાર્ટ એટેક। સેગવીના રાજેશ સિંગે નામના વ્યક્તિ રસ્તે ચાલતા જ ઢળી પડ્યા હતા। તિથલ રોડ પર 500 મીટરના અંતરે હાર્ટ એટેકથી 2 ના મોતી ચકચાર। પરિશ્રમ એ જ પારસમની આ યુક્તિને વાપી જીઆઈડીસીમાં એક કંપની ચલાવતા સંચાલકે સાર્થક કરી છે। વર્ષો પહેલા યુવકે રોજના 1 રૂપિયાનો પગાર વધારો માંગતા શેઠે પગાર નહીં વધારી આપતા અંતે તેઓએ નોકરી છોડી પોતાના રીતે જ સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને આજે 1000 યુવકોને રોજગારી આપી રહ્યા છે। ત્યારે સફળતાના શિબિરે બિરાજતા વાપીના ચંપકલાલ પટેલ આજે યુવાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે। વાપી જીઆઈડીસીમાં એન્જિનિયરિંગની કંપની ચલાવતા આ છે ચંપકલાલ મગનલાલ પટેલ। ચંપકભાઈની કંપનીમાં વર્લ્ડ ક્લાસ ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન બનાવે છે અને અત્યારે પોતાની કંપનીમાં 1000થી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડી છે। ત્યારે ચંપકભાઈ પટેલે વર્ષો પહેલા માત્ર 15 પૈસાના પગારથી કંપનીમાં નોકરીએ લાગ્યા હતા। ત્યારબાદ શેઠ પાસે 1 રૂપિયાનો દૈનિક પગાર વધારો માંગતા શેઠે નહીં સ્વીકારતા આખરે તેઓએ પોતાની સ્વતંત્ર રીતે કામ શરૂ કર્યું અને આજે સફળતાના શિખરે પહોંચ્યા છે। ચંપકલાલ પટેલની કંપની અત્યારે દુનિયાના 10 દેશોમાં ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન સપ્લાય કરે છે અને વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે। જોકે તેમને આ સફળતાના શિખર સુધી પહોંચવા અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો। વર્ષ 1955માં વલસાડ પાડીના બરાઈ ગામમાં એક ગરીબ પરિવારને ત્યાં ચંપકભાઈ મગનભાઈ પટેલનો જન્મ થયો હતો। જો કે તેઓ 5મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા એ વખતે પિતાની તબિયત નાદુરુસ્ત થતા 5મા ધોરણમાં અભ્યાસ કરતા ચંપક પર પરિવારના ભરણ પોષણની જવાબદારી આવી ગઈ હતી। ત્યારબાદ તેઓ માત્ર 15 પૈસાના પગારની નોકરી પર લાગ્યા હતા અને 15 પૈસાથી તેઓ 400 રૂપિયાના પગાર સુધી પહોંચ્યા હતા। જો કે ત્યારબાદ 400 રૂપિયામાં પરિવારનું ભરણ પોષણ નહીં થતા આખરે તેઓએ શેઠ પાસે દૈનિક 1 રૂપિયાના પગાર વધારાની માંગ કરી હતી। જો કે શેઠે પગાર વધારવા અસમર્થતા દર્શાવતા તેઓએ નોકરી છોડી અને પોતાની રીતે જ વ્યવસાય શરૂ કર્યો હતો। વર્ષ 1978માં તેઓએ આ કંપનીના શેડ બનાવવાનું કામ રાખ્યું। તેમાંથી મળેલ રૂપિયા લઈ તેમને ફેબ્રિકેશનના સાધનો લઈ અને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને ઇન્ડસ્ટ્રીયલ ઓવરહેડ ક્રેન બનાવવાની શરૂઆત કરી। પરિશ્રમને જ પરમેશ્વર બનાવી ચંપકલાલે તનતોડ મહેનત કરતા આખરે તેમને સફળતા મળી અને ધીમે ધીમે વાપી અને પૂનાની કંપનીમાં તેમને કામ મળવાની શરૂઆત થઈ। ત્યારબાદ નસીબે સાથ આપતા આજે તેઓ વાપીમાં મોટી એન્જિનિયરિંગ કંપની ચલાવે છે જેમાં ઇન્ડસ્ટ્રીયલ ઓવરહેડ ક્રેન બનાવે છે અને અત્યારે તેઓ 1000થી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે અને 10થી વધુ દેશોમાં તેઓ ક્રેન સપ્લાય કરે છે। આમ સફળતાના શિખર સુધી પહોંચવા તેઓએ અનેક મુશ્કેલીઓ અને પરેશાનીનો સામનો કરવો પડતો હતો। એક કહેવત છે કે પરિશ્રમ એ જ પારસમની અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। આથી આપે પણ જો સફળતાના શિખરો સુધી પહોંચવું હોય તો પરિશ્રમને જ પારસમની સમજી પોતાના ધ્યેય સુધી પહોંચવા તનતોડ મહેનત કરવા જરૂરી છે અને પરિણામે ધ્યેય સુધી પહોંચવા કરેલી મહેનતના અંતે સફળતા પણ મળે છે। આજે ચંપકલાલ હજારો યુવકો માટે પ્રેરણારૂપ અને ઉદાહરણરૂપ સાબિત થઈ રહ્યા છે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું। આજે તેઓ સફળતાના શિખરે પહોંચ્યા છે। મારી સફરની શરૂઆત જે થઈ એ એક 15 પૈસાથી શરૂઆત થઈ। 15 પૈસા પર ડે રોજના અને ત્યાંથી પછી એ 15 પૈસાથી લઈને 13 રૂપિયા સુધી મારી શરૂઆત થઈ અને એ 13 રૂપિયા પગાર મારો છેલ્લો હતો અને 13 રૂપિયામાં જે કંપનીમાં હું કામ કરતો એ કંપનીમાં મારો ખર્ચ પૂરો ન પડતા મેં મારી કંપનીને વાત કરી કે મને 1 રૂપિયો વધારો તમે આપો અને એ 1 રૂપિયો વધારો હાલમાં ન થઈ શકે એવી મારી કંપનીએ મને કીધું। પણ
મને ચાલતું ન હતું, મારો ખર્ચ પૂરો ન પડતો હતો. એટલે એ સમયે પછી મેં મારા શેઠને કીધું કે ભાઈ હું નોકરી છોડી દઈશ. એટલે મારા શેઠે કીધું કે કંઈ વાંધો નહીં, તમે નોકરી છોડી શકો છો અને જ્યારે પણ તમારે આવવું હોય તો આ કંપની તમારા માટે દરવાજા ખુલ્લા છે, તમે આવી શકો. પણ મારા શેઠે મને 1 રૂપિયો વધારે ન દીધો. ત્યારબાદ મેં મારા શેઠને વાત કરી કે સાહેબ હવે પછી મારે નોકરી નથી કરવી જીવનમાં, અને હું જે કંઈ કરીશ એ હું બિઝનેસ કરીશ આગળ, પણ નોકરી નહીં કરું હવે. એ રીતે મને 1 રૂપિયો વધારો ન મળતા મેં વાપી જીઆઈડીસીની અંદર ધીમે ધીમે કામ શોધી, અને એક નાનો માણસ, એક કારીગર માણસ હોય એની પાસે શું હોય, કાંઈ ન હોય. એટલે નાનો ધંધો પણ શરૂઆત કરવા માટે તમારા થોડા ઘણા પૈસા જોઈએ તમારી પાસે, અને એની સાથે તમને માર્કેટમાં કોણ ઓળખે જે કામ આપે તમને નવું કામ. એટલા માટે એ નવું કામ કોઈ ન આપતા પણ છતાં પણ ધીમે ધીમે કરીને મેં એક નવો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો એની અંદર જઈને વાત કરી કે ભાઈ મને તમે આ ઇરેક્શનનું કામ આપો, જેથી કરીને મારે આગળ કંઈક થાય. અને એ ઇરેક્શનનું કામ પછી મેં લીધું અને ઇરેક્શનનું કામની શરૂઆત કરી. ને એની અંદર જે 15 દિવસનું કામ હતું એ તનતોડ મહેનત કરી, અને 15 દિવસનું કામ મેં લગભગ 7 દિવસમાં પૂરું કર્યું, અને ત્યાંથી મારી શરૂઆત થઈ. બાળપણ તો એવી રીતે કે મારો 1954નો જન્મ છે, 1/6/1954, અને 1/6/1954 પછી અમારું બધું ઘર સારી રીતે ચાલતું હતું. પણ મારા ફાધરની તબિયત ખરાબ થવાથી એ ફાધરથી કામ થયું નહીં. અને એ સમય એવો હતો 1954નો, ત્યારબાદ જે હું 5 ચોપડી ભણી શક્યો, કારણ કે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને ફાધરની તબિયત ખરાબ થવાથી ઘરમાં રાશન પાણી કે દરેક જાતનું દવા દારૂના પૈસા કોઈ પણ વસ્તુ અમારી પાસે હતી નહીં. અને એ મેળવવા માટે પછી મારા કાકા છે એમને વાત કરવી પડી, અને એ મને નોકરીએ લઈ ગયા. અને મને એ સમયે 1963ની વાત કરું તો 15 પૈસામાં મને નોકરી લઈ ગયા, અને 15 પૈસાથી મેં શરૂઆત કરી. અને આર્થિક પરિસ્થિતિ અમારી ઘણી નબળી હતી, કારણ કે ઘરમાં જે સ્તંભ હોય અને એ ભાંગી પડે તો ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ જ હોય. એટલે એ બધી તકલીફો મને ઘણી પડી જીવનની અંદર, પણ મેં કોઈ દિવસ હાર નહીં માની. અને મારા એક ભાઈ અને મારી 3 નાની બહેનો છે, એમને પણ પછી મેં ભણાવી અને ગ્રેજ્યુએશન કરાવ્યું, અને એમના લગ્ન પણ મેં કર્યા. અને એ લગ્ન કર્યા એ પછી દરેક સમાજમાં દરેક રીતે જે કંઈ બી સમાજના કામો હોય એ પણ કરતો ગયો. અને ત્યારબાદ જે રીતે ફેબ્રિકેશનનું કામની શરૂઆત કરી નોકરીમાંથી, અને ફેબ્રિકેશનનું કામની શરૂઆત કરી પછી ત્યારે મને 1990ની અંદર મેં પ્લોટ લીધો જીઆઈડીસીનો, અને 1990માં પ્લોટ લીધો જીઆઈડીસીનો. અને એ 1990નો પ્લોટ મારે એક કંપનીનું કામ મળ્યું હતું, પણ એ કંપની ફરચામાં જવાથી પ્રાઇવેટ લિમિટેડ હતી એ કંપની, એ ફરચામાં જવાથી મારા પણ પૈસા અટકી ગયા. અને એ મારા પૈસા અટકી ગયા એટલે મારે એ 5 ફેસની કંપની સન એન્ડ સન નામની મારું યુનિટ હતું એ મારે વેચવું પડેલું. અને વેચીને ફરીથી મેં ભાડેથી રેન્ટ ઉપર જગ્યા રાખી અને મારી શરૂઆત ફરીથી મેં કરી. અને એ શરૂઆત મારી આ ક્રેન બનાવવાની શરૂઆતથી જ મેં કરી. અને અત્યારે જે અમે લોકો ક્રેન બનાવે છે એ ક્રેન 1 ટનથી લઈને 100 ટન સુધી અમે લોકો ક્રેન બનાવી રહ્યા છે, અને હજુ પણ અમે આગળ જઈશું એવી અમને આશા છે. મારા ફાધરે જે 15 પૈસાથી શરૂઆત કરી ને આજે કરોડો સુધી બિઝનેસ લઈ ગયા છે. આજે એમના પાસેથી પ્રેરણા લેવા જેવી છે યુવાઓએ, કે આગળ એ એમનો ગોલ કઈ રીતે બનાવે, આગળ એમને કઈ રીતે સેટ થવું. બધાને એવું લાગે છે કે કઈ રીતે સેટ થવું, બધાને એવું લાગે કે પૈસા નથી, કે આપણા પાસે બીજી કોઈ સગવડ નથી, એના લીધે આપણે સેટ નથી થઈ શકતા. બટ એવું નથી, આપણે શોધીએ તો બધી વસ્તુ મળી શકે એવું છે. બધા કહે છે ને કે ભગવાન બી શોધે તો મળે છે, તો એ રીતે આપણે કામ ને બીજી રીતે સેટ થવું હોય તો આપણે બધી વસ્તુ શોધવા પડે છે. અને હું પણ મારા ફાધરથી પ્રેરણા લઈને આગળ હું મારું આ કામ વધારી રહ્યો છું, એમનું બિઝનેસનું આગળ વધારી રહ્યો છું. અમે આજે 10થી વધારે કન્ટ્રીમાં સપ્લાય કરી રહ્યા છે. અને ઓલરેડી અહીંયા વાપીની સૌથી મોટી ક્રેન આજે લાસ્ટ મંથ જ મેં અહીંયાથી કેન્યા સપ્લાય કરી છે, જે ઓલમોસ્ટ 50 મેટ્રિક ટનની ક્રેન છે, અને 48 મીટરની હાઇટની ક્રેન હતી, જે મેં અહીંયાથી એક્સપોર્ટ કરી છે હમણાં લાસ્ટ.
અને આને પણ આગળ પણ હવે હમણાં આગળનો પ્રોજેક્ટ છે અમારો ઇજિપ્તનો છે. અને સેકન્ડ કે આ અમારી ક્રેન જે છે એ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, રબર ઇન્ડસ્ટ્રીઝ ઓલમોસ્ટ બધે જ યુઝ થાય છે. આજે નાની નાની જગ્યા પર મટીરિયલ હેન્ડલિંગ માટે ક્રેન યુઝ થાય જ છે. 500 કિલોથી લઈને 100 ટન સુધીની આજે ક્રેન અમે બનાવી રહ્યા છીએ. અને અમારો પ્રોજેક્ટ આગળ પણ વધશે અને અમે આગળ વધુ વધીશું અને આગળ અમે અમારી કંપનીને લઈ જશું. આ ફેક્ટરી એટલે અત્યારે હું 15 વર્ષથી અહીંયા જોબ કરું છું. ચંપકભાઈ સર જોડે એમના જોડે ઘણું શીખવા મળ્યું. એમણે શૂન્યથી સર્જન કર્યું છે. પહેલાં એક ફેક્ટરી હતી, અત્યારે 4 ફેક્ટરી છે. અને એમણે અમારા અહીંયા પ્રોડક્શનમાં ક્રેન અને ગુડ્સ લિફ્ટ બનાવ્યા છે. એમાં ખૂબ શીખવા મળ્યું. એમનો પ્રોત્સાહન પણ અમને રહ્યો અને અમને એક વસ્તુ જાણવા મળ્યું એમને જોઈને, સરને જોઈને, કે આ કેવી રીતે આગળ વધી શકાય. આમાં એમની જે સ્ફૂર્તિથી કામ કરે એ જોઈને અમને પણ આમ કોઈક વાર તો એવું થાય કે કેવી રીતે કરતા હશે એમ, પણ એકદમ સ્ફૂર્તિથી અને મન લગાવીને કામ કરે. અમને પણ કશે જરા પણ અટક્યા હોય તો તરત એમણે અમને એકદમ ગાઈડલાઇન્સ આપી છે કે આ રીતે કરી શકાય. ટેકનિકલી એમનું એકદમ પરફેક્ટ છે અને એકદમ અમને એમના ઉપર એકદમ ગર્વ છે કે આવા સર અમને મળ્યા. અને એનાથી મતલબ સામાજિક રીતે પણ અમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પૂરો સપોર્ટ આપે છે સર અને આગળ વધવાનું અમને પૂરું પ્રોત્સાહન આપે. અત્યારે અમારા આ ટોટલ બધી યુનિટ વળીને 1001 માણસ છે. હું આવ્યો ત્યારે આ એક જ યુનિટ હતું, પછી ધીમે ધીમે કરીને અત્યારે 4 યુનિટ થયા છે. હું દિનેશભાઈ હરિભાઈ પટેલ, હું ટેકનોમાં એન્જિનિયર તરીકે જોબ કરું છું. ચંપકભાઈ જોડે સારી રીતના કામ કરવાનું, સારું શીખવાનું મળે છે. સારી પ્રોડક્ટ બનાવે છે. એ લોકોએ ઝીરોમાંથી સર્જન કર્યું છે. આજે એ લોકોને 1 યુનિટ હતું, પછી 2 એમ કરીને હમણાં 4 યુનિટ છે. એનામાં આજે આશરે 1000 જેટલા માણસ જોબ કરે છે અને નજીકના લોકોને બી રોજીરોટી બધી મળી છે. એ લોકો સારો એવો વ્યવહાર રાખે છે અને સારું પ્રોડક્ટ બનાવે છે. જે ક્રેન હોઈસ્ટ ને બધું સારો એવો ઓર્ડર મળે છે. વિદેશમાં બી મોકલાવે છે. એમની જીવનમાંથી અમને ઘણી પ્રેરણા મળે છે. અમારા જે બધા ભાઈઓને બી સારી રીતના રાખે છે અને સારી રીતના પ્રેરણા મળે છે. એ લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રકના ડ્રાઈવરનું વીજ કરંટ લાગતા મોત. વાપી જીઆઈડીસીના 4th ફેઝ વિસ્તારમાં એક કંપનીમાં બાકોરું પાડી લાખો रुपयाના સામાનની ચોરી. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तो है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई।
अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપનું સ્વાગત છે। વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક એક પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રકના ડ્રાઈવરનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું। બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। જાણ થતાં જ જીઆઈડીસી પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। બનાવની વિગત મુજબ વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક આવેલ પેટ્રોલ પંપની પાછળ પાર્કિંગમાં પાર્ક કરેલી એક ટ્રકનો ડ્રાઈવર કઈ કામથી ટ્રકની કેબિન પર ચડ્યો હતો, જો કે ધ્યાન નહીં રાખતા તે ટ્રકની ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનના સંપર્કમાં આવી ગયા હતા અને આથી કરંટ લાગવાથી ધડાકાભેર નીચે પટકાયો હતો। આથી ઘટનાસ્થળ પર તેનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવ બાદ આસપાસના લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ પણ કરી હતી। જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। देखो जीवी के खिलाफ कौन कौन चलाता है। ये रहा ऊपर चढ़ गया ना जमीन पे टच हो गया। વલસાડ ઉદવાડા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ વિદેશી દારૂના જથ્થા સાથે 5 ખેપિયાઓ ઝડપાયા। શરીર પર દારૂની બોટલો બાંધીને દારૂની હેરાફેરી કરી રહ્યા હતા। હેરફેર એસએમસી પોલીસે અંદાજિત 76,000ના કિંમતી 762 દારૂની બોટલો કબજે કરી દારૂ પહોંચાડનાર 3 મહિલાઓ પણ વોન્ટેડ ઘોષિત થઈ। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વાપી જીઆઈડીસીના 4th ફેઝ વિસ્તારમાં એક કંપનીમાં બાકોરું પાડી લાખો રૂપિયાના સામાનની ચોરી। इस घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009।
વિરામ બાદ આપનું સ્વાગત છે। ઔદ્યોગિક નગરી વાપીમાં ક્રાઇમ રેટ ઘટવાનું નામ નથી લેતો। હાલે ઠંડીની મોસમમાં ઔદ્યોગિક વિસ્તારમાં એક ચોર ગેંગ સક્રિય બની હતી। વાપી જીઆઈડીસીના 4th ફેઝ વિસ્તારમાં એક કંપનીમાં બાકોરું પાડી લાખો રૂપિયાના સામાનની ચોરી થઈ હતી। કંપનીના ગોડાઉનમાં લગાવેલ સીસીટીવીમાં આ ચોર ગેંગ કેદ થઈ ગઈ હતી। જો કે વલસાડ એલસીબીની ટીમે ગણતરીના સમયમાં જ 5 આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે। તો શું છે આ ચોર ગેંગની ઓપરેન્ડી? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। વાપીમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવતી હોય છે। જો કે કેટલાક સમયથી જીઆઈડીસી વિસ્તારમાં પણ ચોરીની ઘટના બનતા કંપની ચાલકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો। આ વખતે તો હદ ત્યારે થઈ ગઈ કે કંપનીમાં મોટું બાકોરું પાડી લાખોના સામાનની ચોરી થઈ છે। જી હા, વાપી જીઆઈડીસીના 4th ફેઝમાં આવેલ માર્વેલ એન્જિનિયરિંગ નામની કંપનીમાં મોડી રાત્રે 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા। કંપનીની બારીની ગ્રીલ તોડી કંપનીમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ કંપનીના ખૂણે ખૂણે તપાસ કરી હતી। ત્યારબાદ અને કોઈ વસ્તુ નહીં મળતા આખરે કંપની ગોડાઉનમાં રહેલ કિંમતી એસેસના બોલવોલની ચોરી કરી હતી। 5 શખ્સોએ મળી કંપની ગોડાઉનમાંથી 1.80 લાખથી વધુની કિંમતના 149 જેટલા બોલવોલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ કંપની ખુલ્યા બાદ ગોડાઉનમાંથી ચોરી થઈ હોવાની જાણ થતાં જ તપાસ કરતા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। માર્વેલ કંપનીમાં થયેલ ચોરીની સમગ્ર ઘટના કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે 5 ચોર કઈ રીતે કંપનીના ખૂણે ખૂણે ફરી ચોરીને અંજામ આપી રહ્યા છે। ઘટનાના પગલે કંપનીના સંચાલકે સીસીટીવીના ફૂટેજ સાથે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જીઆઈડીસી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા વિવિધ ટીમો બનાવી હતી। ત્યારે વલસાડ એલસીબી પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ ટેમ્પોની તપાસ કરતા માર્વેલ કંપનીના હાથફેરો કરનાર ચોર ઝડપાઈ ગયા હતા। પોલીસે 5 આરોપી સાથે 2.40 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। વાપી જીઆઈડીસી વિસ્તારમાં રેકી કરીને ચોરીને અંજામ આપતી આ ગેંગના માસ્ટર માઇન્ડ ગુર્જર બંધુઓ છે। કમલેશ ગુર્જર અને ગિરધારી ગુર્જરની સાથે સાથે અંકિત, અનિલ કુશવાહા અને સાગર સિંહ ઝડપાઈ ગયા છે। તમામ આરોપીઓ રીડા ગુનાગાર છે। યુવાનીમાં જ આ ગુનાની દુનિયામાં વગર મહેનતે પૈસાદાર બનવા જતા આ યુવા ચોર ટોળકી હાલે તો પોલીસ પાંજરે પુરાઈ છે। પોલીસ રિમાન્ડ દરમિયાન આ ગુર્જર ગેંગના વધુ કારનામાઓ બહાર આવે તો નવાઈ નહીં। વલસાડ સ્થાનિક ગુના શોધક શાખાના અધિકારી અને કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એ લોકો એક સફેદ કલરનો ટેમ્પો શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યો હતો, જેમાં 2 વ્યક્તિની પૂછપરછ કરતા એમાંથી 134 નંગ એસએસના વાલ મળી આવેલા। જે વાલ તેઓએ વાપી જીઆઈડીસીની હદમાં આવેલ માર્વેલ કંપનીમાંથી ચોરેલાનું જણાવેલું। આ માર્વેલ કંપનીમાં તારીખ 26ની નાઇટના ગ્રીલ તોડીને અંદર ઘૂસીને આ લોકોએ ટોટલ 149 સ્ટીલના વાલની ચોરી કરેલી હતી, જે આ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઈ જતા આ 2 વ્યક્તિઓ સહિત અન્ય 3 કુલ 5 વ્યક્તિઓને અટક કરવામાં આવેલા અને એમની પાસેથી એક મોટરસાઇકલ, એક સ્કૂટર, અને અલગ અલગ સામાન, મોબાઈલ ફોન સાથે મળીને કુલ 2,40,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। વાપીના પોક્સો એક્ટ હેઠળ સ્પેશિયલ જજ શ્રી એમપી પુરોહિતે 2019ની સાલમાં 14 વર્ષીય બાળકીને તેના ફ્લેટમાં એકલી જોઈ છેડતી કરનાર આરોપી પ્રેમકુમાર સુખદેવ શાહને આઈપીસીની કલમ 354A મુજબના ગુનામાં દોષિત જાહેર કરી આરોપીને કસ્ટડીમાં લઈ લાજપોર જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો। વાપીના પોક્સો એક્ટ હેઠળ સ્પેશિયલ જજ શ્રી એમપી પુરોહિતે વર્ષ સને 2019માં સાલમાં 14 વર્ષીય બાળકીને તેના ફ્લેટમાં એકલી જોઈ છેડતી કરનાર આરોપી પ્રેમકુમાર સુખદેવ શાહને ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખીને આરોપીને આઈપીસીની કલમ 354A માં 3 વર્ષની સાદી કેદ સજા અને 500 રૂપિયા દંડ અને જો દંડ ના ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા તથા પોક્સો એક્ટની કલમ 8 મુજબ ગુનામાં દોષિત જાહેર કરી 3 વર્ષ સાદી કેદની સજા અને 500 રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજાના હુકમ તથા પોક્સો એક્ટની કલમ 12 મુજબ ગુનામાં 3 વર્ષની સાદી કેદની સજા અને 500 રૂપિયા દંડ, વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરી ઉપરોક્ત તમામ સજાઓ સાથે ભોગવવાનો પણ હુકમ કરી આરોપીને કસ્ટડીમાં લઈ લાજપોર જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો। એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં 1 કલાકમાં હાર્ટ એટેકના કારણે 2 લોકોના મોત। સફળતાના શિખરે બિરાજતા વાપીના ચંપકલાલ પટેલ આજે યુવાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે। પાર્કિંગમાં પાર્ક કરેલી ટ્રકના ડ્રાઈવરનું વીજ કરંટ લાગતા મોત।
વાપી જીઆઈડીસીના 4th ફેઝ વિસ્તારમાં એક કંપનીમાં બાકોરું પાડી લાખો રૂપિયાના સામાનની ચોરી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ, અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે, તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ.
સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે, તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું.
આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં. અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના.
વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.